ત્યાર પછીનો બીજો એક દાખલો જોઈશું, દાખલો નંબર 25, બરાબર, કે જેમાં શું છે, એક ઉત્પાદન પ્રક્રિયામાંથી નિયમિત અંતરે વસ્તુઓના ઉપસમૂહો લેવામાં આવે છે. એક ગુણલક્ષણ આપવામાં આવેલ છે અને x બાર અને r ની કિંમતો દરેક ઉપસમૂહ માટે ગણવામાં આવી છે. 25 ઉપસમૂહો બાદ સિગ્મા x બાર બરાબર 365 અને સિગ્મા r બરાબર 30 પ્રાપ્ત થાય છે. x બાર અને r આલેખ માટે નિયંત્રણ સીમાઓ ગણો. આ સીમાઓને ગુણલક્ષણની આખરી સીમાઓ લઈ નીચેના કોષ્ટકમાં આપેલ x બાર અને r ની કિંમતોના આલેખ દોરો અને તમારા તારણો આપો. બરાબર. સો અહીંયા શું આપેલું છે, અહીંયા દાખલામાં થોડું ચેન્જ કરેલું છે કે એક ઉત્પાદન પ્રક્રિયામાંથી નિયમિત અંતરે વસ્તુઓનો ઉપસમૂહ લેવામાં આવે છે અને ગુણલક્ષણ આપવામાં આવે અને x બાર અને r ની કિંમતો દરેક ઉપસમૂહ માટે ગણવામાં આવે. હવે કીધેલું છે કે 25 ઉપસમૂહો બાદ કે એ લોકો 25 ઉપસમૂહનું ગુણલક્ષણ એ લોકોએ આપ્યું છે અને કીધું છે કે 25 ઉપસમૂહો બાદ સિગ્મા x બાર બરાબર 365. હવે સિગ્મા x બાર એટલે શું કે આપણી પાસે જે x બાર હોય તેનો સરવાળો, બરાબર, અને સિગ્મા r બરાબર 30 પ્રાપ્ત થાય છે. અને સિગ્મા r એટલે શું, વિસ્તારનો સરવાળો, જે આપણે દાખલામાં કરીએ ને તે x બાર અને r નો સરવાળો આપણને આપી દીધેલો છે. બરાબર. પછી કીધેલું છે કે x બાર અને r આલેખ માટે નિયંત્રણ સીમાઓ ગણો. બરાબર. હવે x બાર અને r આલેખ માટે આ બે જે કિંમત આપી છે તેને આધારે આપણે નિયંત્રણ સીમા ગણવાની છે. પછી કીધેલું છે કે આ સીમાઓને ગુણલક્ષણની આખરી સીમાઓ લઈ નીચેના કોષ્ટકમાં આપેલ x બાર અને r ની કિંમતોના આલેખ દોરો અને તમારા તારણો આપો. ત્યારબાદ આપણને x બાર અને r ની કિંમત જુદા જુદા નિદર્શ કુલ 8 છે તેના માટે આપેલી છે. બરાબર. પરંતુ આ દાખલામાં શું કરવાનું, આપણે જે નિયંત્રણ સીમા શોધીએ તે માટે આ જે x બાર અને r આપેલ છે તેનો ઉપયોગ નથી કરવાનો, પરંતુ શેનો ઉપયોગ કરવાનો કે અહીં x બારનો સરવાળો અને અહીં r નો સરવાળો જે આપેલો છે તેનો ઉપયોગ કરીને આપણે નિયંત્રણ સીમાઓ શોધવાની છે. બરાબર. a2 બરાબર 0.72, a3 બરાબર 0 અને d3 બરાબર 0 અને d4 બરાબર છે 2.28. રાઈટ. સૌ પ્રથમ આપણે શું કરીએ કે સૌ પ્રથમ આપણે અહીંયા જે સિગ્મા x બાર અને સિગ્મા r આપેલા છે તેના આધારે બંનેનો મધ્યક શોધી લઈએ. બરાબર. સો અહીંયા શું કરીશું, સૌ પ્રથમ આપણે x ડબલ બાર શોધીએ. બરાબર. x ડબલ બાર એટલે x બારનો મધ્યક, તેનું શું થશે કે સિગ્મા x બાર અપન m. બરાબર. સો સિગ્મા x બાર આપણને કેટલા આપેલા છે, ડાયરેક્ટ સરવાળો x બારનો આપી દીધેલો છે કે 365. બરાબર. 365 આપી દીધેલો છે અને ઉપસમૂહો કેટલા છે, 25. સો 365 ભાગ્યા 25 કરીશું તો આપણને મળશે x બાર કે 14.6. રાઈટ. x બાર આપણને અહીંયા મળી ગયો છે 14.6. ધેન નેક્સ્ટ r માટેનો મધ્યક શોધીએ વિસ્તારનો કે r બાર બરાબર સિગ્મા r એટલે r નો સરવાળો છેદમાં m. સો સિગ્મા r કેટલા આપેલા છે દાખલામાં, 30 આપેલા છે અને ઉપસમૂહો છે 25. સો 30 ભાગ્યા 25 કરીશું સો આપણને કેટલા મળશે, 1.2. તે આપણને મળી ગયો વિસ્તાર r નો મધ્યક કે જેને આપણે r બાર કહીશું. બરાબર. સો આપણને 14.6 x બાર નો મધ્યક મળ્યો અને 1.2 r નો મધ્યક મળ્યો. આ મળી ગયા. હવે બંનેનો ઉપયોગ કરીને આપણે નિયંત્રણ સીમા શોધવાની. બરાબર ને. સો સૌ પ્રથમ અહીંયા x બાર આલેખ માટે શોધીએ
ધેન અહીંયા સાઈડ પર આર આલેખ માટે શોધીશું. બરાબર, અહીંયા આપણે આ જે ઉપસમૂહો આપેલા છે, ઉપસમૂહો એક્સ બાર અને આર માટેની કિંમત, તેનો સરવાળો કરીને અહીંયા બંનેની નિયંત્રણ સીમા શોધીશું નહીં. કેમ નથી શોધવાની? કે આપણને દાખલામાં જણાવેલું છે કે ડાયરેક્ટ આ જે એક્સ બારનો સરવાળો અને આરનો સરવાળો આપ્યો છે તેનો ઉપયોગ કરીને આપણે નિયંત્રણ સીમા શોધવાની, અને ત્યારબાદ તે નિયંત્રણ સીમામાં આ એક્સ બાર અને આરની કિંમત મૂકી ઉત્પાદન પ્રક્રિયા વિશે નિર્ણય જણાવવાનો છે. બરાબર. સો અહીંયા શું થશે? સૌપ્રથમ એક્સ બાર આલેખ માટે કે સૌપ્રથમ આપણે સીએલ શોધીશું. સીએલ બરાબર સૂત્ર શું છે? કે એક્સ ડબલ બાર. બરાબર. સો એક્સ ડબલ બાર આપણને કેટલા મળ્યા દાખલામાં? 14.6. સો સીએલ આપણી થઈ જશે 14.6. ધેન ઉપલી નિયંત્રણ સીમા એટલે યુસીએલ શોધીશું. સો યુસીએલ કેટલા થશે? સૂત્ર તેનું છે એક્સ ડબલ બાર પ્લસ A2 ઇન્ટુ આર બાર. બરાબર. સો એક્સ ડબલ બાર આપણને મળેલા છે 14.6 પ્લસ A2 ની કિંમત કેટલી છે દાખલામાં? સો A2 ની કિંમત આપણને આપેલી છે 0.72 ઇન્ટુ આર બારની કિંમત કેટલી મળી? 1.2. બરાબર. સો અહીંયા કેટલા થશે? 14.6 પ્લસ 0.72 ગુણ્યા 1.2 ગુણાકાર કેટલો આવશે? 0.864. રાઈટ. સો આને પ્લસ કરીશું 14.6માં તો આપણને મળશે 15.464. બરાબર. ધેન યુસીએલ મળી ગયા એક્સ બાર આલેખ માટેનું. ધેન શું શોધીશું નેક્સ્ટ? એલસીએલ. સો એલસીએલ બરાબર સૂત્ર શું થશે? કે એક્સ ડબલ બાર માઇનસ A2 ઇન્ટુ આર બાર. સો એક્સ ડબલ બારની કિંમત આપણને કેટલી મળેલી છે? 14.6 માઇનસ A2 ઇન્ટુ આર બાર. A2 દાખલામાં છે 0.72 અને આર બાર આપણને કેટલા મળ્યા? 1.2. અહીંયા તમે ડાયરેક્ટલી પણ કિંમત લખી શકો. હા, હું ભૂલી ગઈ. એટલે અહીંયા શું થાય કે 14.6 માઇનસ કિંમત કેટલી આવશે? 0.864. સો 14.6 માંથી 0.864 માઇનસ કરીશું તો એલસીએલ આપણને મળશે 13.736. એટલે બેની એવરેજ લેશું. સો 13.74 લઈ લેશું. ઠીક છે. ધેન હવે આર આલેખ માટે શોધીએ. સો આર આલેખ માટે શોધીશું. સૌ પ્રથમ શું શોધવાનું આર આલેખ માટે? પણ સીએલ. બરાબર. આર આલેખ માટે પણ સૌ પ્રથમ સીએલ શોધીશું. સો સીએલ બરાબર શું છે? સીએલ બરાબર આવશે આર બાર, આરનો મધ્યક. આરનો મધ્યક આપણને કેટલો મળેલો છે? 1.2. બરાબર. પછી શું શોધવાનું? યુસીએલ. સો યુસીએલ એટલે ઉપરની કિંમત, એટલે મોટી કિંમત 3 અને 4 માંથી, એટલે D4 લેવાની. D4 ઇન્ટુ આર બાર. સો ઇક્વલ ટુ D4 કેટલા આપેલા છે દાખલામાં? D4 આપેલા છે 2.28 ગુણ્યા આર બાર કેટલા મળ્યા આપણને? 1.2. સો 2.28 ગુણ્યા 1.2. હવે બંનેનો ગુણાકાર કરીશું. સો ગુણાકાર કેટલો આવશે? કે 2.736. સો આપણે કેટલા લઈ લેવાના? 2.74. બરાબર. ધેન લેવાનું એલસીએલ. સો એલસીએલ બરાબર શું સૂત્ર? નીચેની કિંમત એટલે D3 આવશે. D3 આર બાર. D3 ની કિંમત દાખલામાં કેટલી આપેલી છે? 0. બરાબર. D3 ની કિંમત દાખલામાં 0 આપેલી છે ગુણ્યા આર બારની કિંમત કેટલી આપેલી છે? 1.2. સો અહીંયા આપણે આર બાર 1.2 લઈ લેવાના. સો એલસીએલ કેટલા આવી જશે? અહીંયા 0. બરાબર. સો અહીં આપણને એક્સ બાર અને આર આલેખ માટેની નિયંત્રણ સીમા મળી ગઈ. બરાબર ને? જે શેનો ઉપયોગ કરીને આપણે શોધી કે આપણને જે પેટા ઉપસમૂહો સિગ્મા એક્સ બાર અને સિગ્મા આર દાખલામાં ઓલરેડી આપ્યા હતા તેનો. બરાબર. હવે નિયંત્રણ સીમા શોધી લીધી. પછી આપણે શું શોધવાનું છે કે આ સીમાઓને
ગુણલક્ષણની આખરી સીમાઓ લઈ નીચેના કોષ્ટકમાં આપેલ એક્સ બાર અને આરની કિંમતોના આલેખ દોરો. બરાબર, અને તમારા તારણો આપો. બરાબર, હવે આપણને જે આ નિયંત્રણ સીમા મળી છે તે સીમાઓને આખરી સીમા તરીકે લઈ લેવાની અને તેનો ઉપયોગ કરીને શું કરવાનું છે કે એક્સ બાર અને આર આ જે નીચે કોષ્ટકમાં કિંમત આપી છે તેની અંગેનું આપણું તારણ આપવાનું છે કે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે કે કેમ, અને આ કિંમતનો આલેખ દોરવાનો છે. બરાબર, સૌ પ્રથમ શું કરીશું? એક્સ બાર આલેખ દોરીશું. બરાબર, સૌ પ્રથમ અહીંયા દોરીશું એક્સ બાર આલેખ. ઓકે, એક્સ બાર આલેખ દોરવા માટે શું કરવાનું? OX ધરી ઉપર નિદર્શ બિંદુ લઈ લેશું અને OY ધરી ઉપર શું લેશું કે એક્સ બારની કિંમત. ઓકે, સૌ પ્રથમ તે દોરી લઈએ. પરંતુ શું જોવાનું તે પહેલા આપણે જોઈ લેવાની કે એક્સ બાર આલેખ દોરવા માટે મોટીમાં મોટી કિંમત કઈ છે અને નાનામાં નાની કિંમત કઈ. બરાબર, તમે જોશો તો અહીંયા 14.25, 80, 15.20, 15.90 અહીંયા મોટી કિંમત છે. બરાબર, હવે તમે CL, UCL અને LCLમાં જોશો તો કિંમત તેની કોઈ મોટી છે 15.90 કરતાં? ના, નથી. એટલે મોટામાં મોટી કિંમત આપણે કેવી લેવાની? કેવું બિંદુ કે જેમાં 15.90 સમાઈ ગયેલા હોય. ધેન નાનામાં નાની કિંમત કઈ છે? 14.25. ધેન અહીંયા જોઈએ તો LCL આપણને કેટલો મળ્યો? 13.74. અહીંયા નાનામાં નાની કિંમત કેટલી લેવી કે 13.74 તેમાં આવી જાય તે રીતે નાનામાં નાની કિંમત લેવાની. બરાબર, હવે તે ધ્યાનમાં રાખીને આપણે દોરીશું. OX ધરી અને OY ધરી દોરીએ. તો OX ધરી ઉપર આપણે નિદર્શ બિંદુઓ લઈ લેશું. નિદર્શ બિંદુઓ કેટલા છે? 8. 8 નિદર્શ બિંદુઓ લઈ લીધા અને OY ધરી ઉપર કુલ 0.25નો ગેપ લઈને આપણે સૌપ્રથમ 13.50, 13.75, 14, 14.25, 14.50, 14.75, 15, 15.25 અને 15.50, ધેન 15.75 અને 16 સુધી આપણે OY ધરી ઉપર એક્સ બારની કિંમતો મૂકીશું. ઓકે, હવે એક્સ બારમાં તમારે ગેપ કેટલો લેવો તે તમારે જાતે નક્કી કરી લેવાનું. ઠીક છે, એક્ઝામમાં દરેક વ્યક્તિનો જે ગેપ હશે તે અલગ અલગ હશે, તે બધા વ્યક્તિ સ્વતંત્ર રીતે વિચારે. ઓકે, હવે શું કરવાનું કે સૌ પ્રથમ CL, UCL અને LCL ની લાઈન દોરી દેવાની. રાઈટ, તો આપણને આ દાખલામાં CL કેટલા મળ્યા? 14.6. એટલે 14.6 એટલે 14.50 ની ઉપર આવશે. બરાબર ને? અહીંયા મળશે આપણને CL. રાઈટ, અહીંયા CL દોરી દીધી. ધેન UCL કેટલા છે? 15.46. બરાબર, UCL છે 15.46 એટલે તે આપણને અહીંયા મળશે 50 ની નીચે થોડા. રાઈટ, અહીંયા આપણને મળશે UCL. ઓકે, ધેન LCL કેટલા છે? 13.74. તો તે અહીંયા લઈ લેવાના કે 13.74 LCL છે. LCL અહીંયા આવી જશે. ખ્યાલ રાખજો, એક્ઝામમાં તમારે ગ્રાફ પેપરમાં જ ગ્રાફ ડ્રો કરવાનો છે. રાઈટ, UCL, CL અને LCL લઈ લીધા. હવે આપણે જે બિંદુઓ છે તે લઈ લઈએ કે ઉપક્રમ 1 માટે એક્સ બાર કેટલો છે? 14.25. અહીંયા આવી જશે 14.25. 2 માટે કેટલા છે? 14.80. અહીંયા આવી જશે 14.80. ધેન નિદર્શ ક્રમ 3 માટે છે કે નિદર્શ ક્રમ 3 માટે કેટલો છે? 15.20. તે આવી જશે અહીંયા 15.25 ના થોડા નીચે 15.20. ધેન 4 આગળ 15 છે, અહીંયા આવી જશે 15. રાઈટ, ધેન 5મા નિદર્શ બિંદુ આગળ મધ્યક છે 15.40. અહીંયા આવી જશે 15.40.
ધેન છઠ્ઠા બિંદુ આગળ મધ્યક છે 15.90, સો તે આવી જશે ડાયરેક્ટ ઉપર 15.90. ધેન સાતમા બિંદુ આગળ છે 15.30, સો તે અહીંયા આવી જશે. તમારે આ રીતે લાઈન નથી દોરવાની, હા, 15.30. ધેન છેલ્લામાં 15.20 છે, સો અહીંયા આવી જશે 15.20. રાઈટ. હવે આ તમામ બિંદુઓને જોડી લઈએ. ઓકે, તો તમામ બિંદુઓને જોડીશું તો આપણને કંઈક આવો ગ્રાફ મળશે. બિંદુઓ ધ્યાન રાખીને જોડવાના રહેશે, બરાબર. જો તમે બિંદુઓને જોડવામાં ભૂલ કરશો તો તમારો ગ્રાફ ખોટો આવશે, બરાબર. અને તમે તે ગ્રાફના આધારે જે કોઈ પણ નિર્ણય લો છો તે નિર્ણય પર ખોટો આવે. સો તમારો આખો ગ્રાફ ખોટો નહીં આવે તેનું ધ્યાન રાખવાનું, બરાબર. સો બિંદુઓ જોડી લીધા. હવે આપણે નિર્ણય આપવાનો છે. તો નિર્ણય શું આવશે? અહીંયા તમે જોશો તો અહીંયા એક બિંદુ કે નિદર્શ બિંદુ 6 નું જે બિંદુ છે તો તે યુસીએલની બહાર આવે, બરાબર. એટલે શું કહેવાશે કે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં નથી, બરાબર. એટલે શું લખીશું અહીંયા આપણે ક્લિયરલી લખી શકીએ નિર્ણયમાં કે એક્સ બાર આલેખ જોતા કે નિદર્શ બિંદુ 6 યુસીએલની બહાર પડે છે, તેથી ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં નથી. રાઈટ. કેમ નિયંત્રણમાં નથી? કે અહીં એક બિંદુ યુસીએલની બહાર આવી જાય છે એટલે. ઓકે. ધેન હવે બીજો જોઈએ આર બાર આલેખ, કે આપણે આર આલેખ દોરવાનો છે. તો આરની મોટામાં મોટી અને નાની કિંમત જોઈ લઈએ, બરાબર. તો મોટામાં મોટી કિંમત કેટલી છે? 2.4. અને નાની કિંમત કેટલી છે? અહીંયા છે 0.9. અને જો તમે અહીંયા જોશો કે આર આલેખની જે નિયંત્રણ સીમા શોધેલી છે તો નાની કિંમત 0 છે અને મોટી કિંમત 2.74 છે, બરાબર. સો આપણે નાની કિંમત 0 અને મોટી કિંમત 2.74 આવે તે રીતે આરના બિંદુઓ આપણે આર આલેખ પર પસંદ કરવાના છે, બરાબર. કે OX ધરી ઉપર નિદર્શ બિંદુ 1 થી 8 લઈ લઈશું અને OY ધરી ઉપર 0 થી લઈને 3 સુધીના નિદર્શ આરની કિંમત લઈ લઈશું. કારણ કે અહીંયા શું સૌપ્રથમ લઈશું? 0 પછી 0.25, 0.50 એટલે 0.25નો ગેપ લઈને ટોટલ 3.00 સુધી જશું. ક્યોંકि આપણને મોટામાં મોટી બિંદુ કયું જોઈએ છે? 2.74, બરાબર. કે જે આપણી પાસે યુસીએલ છે તે આપણને જોઈએ છે, બરાબર ને. તો હવે સૌપ્રથમ શું કરીએ કે સૌપ્રથમ આપણે દાખલામાં કે સીએલ, યુસીએલ અને એલસીએલની રેખા દોરી દઈએ. સો આર આલેખમાં સીએલ છે 1.2, યુસીએલ છે 2.74 અને એલસીએલ 0 છે. તો તે સૌપ્રથમ લઈ લઈએ. સીએલ કેટલા છે? 1.2 એટલે અહીંયા આવી જશે, બરાબર. તમારો 1.2 આવશે અહીંયા. ધેન એલસીએલ 0 છે, સો આ આપણી એલસીએલની રેખા બની જશે. આ સીએલ અને યુસીએલ કેટલા છે? 2.74, સો અહીંયા આવી જશે 2.75 સહેજ નીચે 2.74 અને તે રેખાને નામ આપીશું યુસીએલ, રાઈટ. સો આપણને સીએલ, યુસીએલ અને એલસીએલની રેખા મળી ગઈ. હવે શું કરવાનું કે દરેક નિદર્શ બિંદુઓ આગળ જે આરની કિંમત છે તે મૂકતા જવાનું, બરાબર. કે દાખલામાં તમને લાસ્ટમાં આરની જુદી જુદી કિંમતો આપેલી છે આ બધી, તો દરેક કિંમતનો ઉપયોગ કરીને આપણે બિંદુઓ દર્શાવવાના. તો એકમાં 0.9 છે, સો અહીંયા કેટલા આવશે? એક આગળ 0.9,
એટલે અહીંયા આવશે, બરાબર. હવે બે બિંદુ આગળ કયું છે કે બે બિંદુ આગળ બે છે, સો બે આવશે અહીંયા, રાઈટ. દેન ત્રણ બિંદુ આગળ છે 1.5, સો 1.5 અહીંયા આવી જશે. ચાર બિંદુ આગળ છે 1.3, સો ચાર બિંદુ આગળ 1.3 છે, સો તે અહીંયા આવશે, રાઈટ. 1.3 એટલે 1.30 સમજવાના. હા, પછી પાંચ બિંદુ આગળ કેટલી છે? પાંચ બિંદુ આગળ છે 2.4, સો તે આવી જશે 2.4 એટલે 2.40 લેવાના, સો તે અહીંયા આવશે. દેન છ બિંદુ આગળ છે 1.5, સો તે આવી જશે અહીંયા. દેન 7 બિંદુ આગળ છે 1.3, બરાબર, સો તે આવી જશે અહીંયા. દેન 8 બિંદુ આગળ લાસ્ટમાં છે 2, સો તે અહીંયા દર્શાવવાના. ઓકે, આ બધા બિંદુઓ લઈ લીધા. હવે બિંદુઓને જોડતી રેખા લઈ લેવાની. રેખા દોરી દઈએ. સો રેખા કાંઈ કામ આવશે, બરાબર. આ બિંદુઓને જોડતી રેખા દોરીશું એટલે આપણને કયો આલેખ મળી જશે? આર આલેખ, બરાબર. હવે આપણે નિર્ણય આપવાનો છે આર આલેખને જોઈને, બરાબર. તો તમે અહીં જોશો તો આર જે આલેખ છે તેમાં તમે બિંદુઓ જોશો તો આપણી પાસે ટોટલ કેટલા બિંદુઓ છે? 8, બરાબર. તો તેમાંના બધા જ બિંદુઓ યુસીએલ અને એલસીએલની વચ્ચે આવે છે, બરાબર. યુસીએલ અને એલસીએલની વચ્ચે આવે છે એટલે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે એમ આપણે વિચારી લઈએ, બરાબર. પરંતુ તમે અહીંયા જોશો કે 8 બિંદુમાંથી ફક્ત એક જ બિંદુ એક સાઈડ આવેલું છે, બરાબર, સીએલ અને એલસીએલની વચ્ચે. જ્યારે બાકીના 7 બિંદુઓ કે 7 બિંદુઓ ક્યાં છે? યુસીએલ અને સીએલની વચ્ચે, બરાબર. એટલે અહીંયા કયો સિદ્ધાંત લાગુ પડશે? સાનુક્રમનો સિદ્ધાંત. ઓકે, અહીં સિદ્ધાંત લાગુ પડશે સાનુક્રમનો. કેમ સાનુક્રમનો સિદ્ધાંત લાગુ પડ્યો? કે કુલ 7 બિંદુઓ એક જ મધ્યરેખાની એક જ બાજુ જોવા મળે છે, બરાબર. કે મધ્યરેખા એટલે સીએલ, તો તે સીએલની ઉપરની ભાગે જ આ 7 બિંદુઓ જોવા મળે. એટલે શું કહેવાશે? સાનુક્રમના સિદ્ધાંત મુજબ ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં નથી. યાદ આવ્યો? સાનુક્રમનો સિદ્ધાંત થિયરીમાં કીધેલું કે 7 બિંદુઓ હોય તો, હવે 11માંથી 8 બિંદુઓ હોય તો 14માંથી એ રીતે હતું ને. તો અહીં આ સાનુક્રમનો સિદ્ધાંત લાગુ પડશે. એટલે નિર્ણય શું આવશે અહીંયા? કે નિર્ણય આવશે કે આર આલેખ પરથી કહી શકાય કે સાનુક્રમના સિદ્ધાંત પ્રમાણે 7 બિંદુઓ, બરાબર, 7 બિંદુઓ મધ્યરેખા એટલે સીએલ કે મધ્યરેખાની ઉપલી બાજુએ પડે છે, રાઈટ. કે 7 બિંદુઓ મધ્યરેખાની ઉપલી બાજુએ પડે છે, તેથી ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં નથી. ખ્યાલ આવ્યો? કેમ? અહીંયા તમે જોશો તો બધા બિંદુઓ એલસીએલ અને યુસીએલની વચ્ચે પડે, પરંતુ 7 બિંદુઓ આ સીએલ અને યુસીએલની વચ્ચે જ આવી જાય છે. એટલે અહીં સાનુક્રમનો સિદ્ધાંત વપરાશે અને તેથી કે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં નથી એમ કહી શકાય, બરાબર. તો અહીં આપણો એક્સ બાર અને આર આલેખ પૂર્ણ થાય છે. મેં તમને ટોટલ 3 કે 4 દાખલા કરાવ્યા છે, તો તે તમારે જોઈ લેવાનું. આ ઉપરાંત ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ અને સ્વાધ્યાયમાં એક્સરસાઇઝના દાખલા છે
તે પણ કરી જોવાના. ઠીક છે, સિમ્પલ છે. ફક્ત જે એક્સ બાર અને આર આપ્યો હોય તેનો સરવાળો કરવાનો, નિયંત્રણ સીમા શોધવાની અને તેનો આલેખ દોરી દેવાનો. બરાબર? ઓકે. તો નેક્સ્ટ ટાઈમ આપણે એના આગળ જે બીજો આલેખ છે પી આલેખ તે અંગે ચર્ચા કરીશું. ઠીક છે.